ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ તેમજ ભારતીય મજદૂર સંઘ તથા ગુજરાત રાજ્ય આશા વર્કર કર્મચારી સંઘની બહેનો દ્વારા જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગઈકાલે સાંજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા બજેટમાં આ તમામ બહેનોને પગાર ધોરણ બાબતે ન્યાય આપવામાં આવશે તેવી વાત કરી હતી, પરંતુ આ માંગ રાજ્ય સરકાર દ્વારા ન સંતોષવામાં આવતા પૂરતો પગાર ધોરણ ન મળતા સમાન કામ સમાન દરજ્જાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. હું ગોસ્વામી સંગીતાબેન મજદૂર સંઘ જિલ્લા મંત્રીમાંથી બોલું છું. ગુવાહાટી ખાતે જે સરકારનો પ્રોગ્રામ હતો એમાં કીધું હતું કે આશા, આંગણવાડી અને મધ્ય ભોજનને ત્રણેયને અમે જ્યારે બજેટ બહાર પડશે એમાં એમનું પગારનું ધોરણ સાચી દઈશું. પણ સરકારે બજેટ તો બહાર પાડી દીધું, પણ આશા નિરાશા થઈ, ના આંગણવાડી વર્કરને કઈ લાભ મળ્યો કે ના મધ્ય ભોજન. તો સરકારને અમે આજે આખા દેશ લેવલે ધરણા કરી અને સરકાર સુતેલી સરકારને ઝઘડા માંગી છે કે જે પાયાના વ્યક્તિ તરીકે કામ કરે છે એ લોકોને તમે સમાન કામ સમાન દરજ્જો આપો. જ્યારે દેશના દરેક આશા, આંગણવાડી કે મધ્ય ભોજનના એક સરખું કામ કરે છે તો પગાર કેમ સરખો નથી આપતા? અને એની એટલી બધી મૂંઝવણ છે ને કે અત્યારે એમનું કોઈ નિરાકરણ નથી. ગમે ત્યારે અધિકારીની સૂચના હોય છે કે તમને ઉતારી પાડશું, ગમે એટલા કામ ગમે એટલું કોઈ પણ પરિપત્ર વગર સોંપી દેવામાં આવે છે. તો અમારી સરકારની એટલી જ વિનંતી છે કે જો તમે આજે અમારું આ ધ્યાનમાં નહીં લેવાય તો આના પછી અમારું BMS નું ઉગ્ર આંદોલન સાથે